સાચી વાત બેદાળકની અંદર પિંકેશ પટેલનું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તમે જુઓ કે આ જે પ્રકારનો જે વરસાદ વરસી રહ્યો છે અને સામાન્ય વરસાદ છે અને આવનારા સમયમાં તો ભારે આગાહી છે, એની અંદર મહીસાગર જિલ્લાની અંદર વીરપુર તાલુકાની અંદર જે સુક્કલ પરિવારે જે આતંક મચાવ્યો છે, અને આતંક નથી, આ એક પાપ છે કે જે ભોગવી રહ્યું છે જનતા, કે જો સામાન્ય વરસાદને કારણે જે એમને કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યો છે, એ કોમ્પ્લેક્સની અંદર જે કોતર જે છે એ કોતર પૂરી અને પોતાના પ્રાઇવેટ પ્રોપર્ટી માટે આ કોતર પૂરી દેવામાં આવ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। અને આ સવાલોમાં મેન વાત એ છે કે જે રીતે પાણી આજે રોડ પર આવી રહ્યું છે, તો ભવિષ્યની અંદર જો વધુ વરસાદ થશે તો સૌથી મોટો સવાલ એ છે કે આ પાણી જશે ક્યાં, પાણી પોતાનો માર્ગ ક્યાં બનાવશે। એટલે જે વ્યક્તિઓ રોકાણ કરી રહ્યા છે અને જે લોકો રોકાણ કરી રહ્યા છે એ તો એમની પર્સનલ બાબત છે, એ લોકોને તો નુકસાન ભોગવવાનું જ છે, પરંતુ સાથે સાથે આજુબાજુની જે સોસાયટી આવેલી છે અને વીરપુર જે તાલુકો છે એની જે જનતા જે છે એ જનતાને પણ આ વસ્તુ ભોગવવાનો વારો આવવાનો છે, એમાં કોઈ સવાલ નથી। તો આજે અનેક સવાલ પેદા થયા છે કે જે મામલતદાર છે એ મામલતદાર શું કરી રહ્યા છે, વીરપુર ગામના જે તલાટી છે એ તલાટી શું કરી રહ્યા છે, એનો પણ સૌથી મોટો સવાલ છે। અને જે ગામના જે સરપંચ છે એ સરપંચ તો કહેવાય છે કે સાહેબના બહુ ખાસ છે, કારણ કે એમણે આખા ગામની પ્રજાને તરછોડી મૂકી છે અને ખાલી માત્ર એક જ પરિવારને બચાવવા માટે કોઈ પણ પ્રકારના પગલાં લેતા નથી। એ આજે જનતા સમજી ગઈ છે, જનતાનો આક્રોશ છે કે જો આ કોતર ખુલ્લું કરવામાં નહીં આવે તો વીરપુરની જનતાને સૌથી મોટો જે ફટકો જે પડવાનો છે એ ફટકો એમનો સામનો કરવો પડશે, કારણ કે વીરપુરની જે જનતા જે છે એ આજે આનો સવાલ માગી રહી છે, જવાબ માગી રહી છે અને અનેક સવાલો કરી રહી છે, પરંતુ ગામના સરપંચને, ગામના તલાટીને અને મામલતદારશ્રીને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી। એ સીધું સાબિત થાય છે જો માત્ર એક જ વરસાદની અંદર જો આ પરિસ્થિતિ ઊભી થતી હોય તો પછી આવનારા સમયમાં જે પ્રકારે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે અને જે વરસાદ વરસશે તો આ કોતરની અંદર જે પાણી જે જતું હતું, અને કહેવાય છે કે આપણે ભૂતકાળમાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે 15મા નાણાં પંચને લઈને જે એમણે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી અને જે એક માત્ર સામાન્ય નાળું જે છે એ નાળાની અંદર નાની નાની પાઇપો નાખવામાં આવી છે, એ પાઇપો એ સક્ષમ નથી એ પાણીને રોકવા માટે, અને જેના કારણે એ પાણી જે છે પાણી રોડ પર આવી જાય છે અને એ પાણીના લીધે જે સરકારે જે રોડ બનાવ્યો છે એ રોડને પણ નુકસાન પહોંચશે અને આજુબાજુની જે સોસાયટી આવી છે, જે ઘરો આવેલા છે એ ઘરોને પણ નુકસાન પહોંચશે। તો આ જે બધી પ્રકારની જે સમસ્યા સર્જાઈ છે અને સુક્કલ પરિવારનો આ આતંક નથી, આ એક પ્રકારનું પાપ કહી શકાય, પાપ છે। અને માત્ર આખા વીરપુર જે તાલુકો જે છે અને વીરપુર જે ગામ જે છે એ ગામની અંદર જે કે પ્રમાણે એમણે જે દબાણ કર્યું છે અને લોકોને ખોટી રીતે ગુમરાહ કરીને અને જે તે રીતે ખોટી એફિડેવિટો અને ખોટા દસ્તાવેજો ઊભા કરીને પોતાનું જે સામ્રાજ્ય બનાવ્યું છે, એ સામ્રાજ્યના ડરના કારણે લોકો અત્યાર સુધી ડરતા હતા, પરંતુ સાચી વાત બેધડકની અંદર જ્યારે જે ટીમ જે છે એ આવી અને એને લઈને આજે ઘણા બધા વ્યક્તિઓ જે છે ખુલ્લેઆમ એનો વિરોધ કરી રહ્યા છે, તો આ જે પ્રકારના પ્રશ્નો ઉભા રહ્યા છે અને લોકોને લઈને ઘણી બધી સમસ્યાઓ છે, એ સમસ્યાઓનો લોકો વિરોધ કરી રહ્યા છે, એનો ઉકેલ ક્યારે આવશે એ વીરપુરની જનતા એનો જવાબ માગી રહી છે। તો જોતા રહીએ આપણે સાચી વાત બેધડક।